જય માતાજી મિત્રો, આજના નવા વિડીયો એડિટિંગમાં તમારું સ્વાગત છે. આજના એડિટિંગ વિડીયોના અંદર તમારે રામાદાનીનું સ્ટેટસ પણ શીખવાડીશ. તો વિડીયો ધ્યાનથી જોશું. સૌથી પહેલાં તો ભાઈ તમારે લાઇટ મશીનને ઉપર કરવાનું છે. આપણે પ્રોજેક્ટ ઉપર ક્લિક કર્યું પછી યાદ રહ્યું કે તમારે વિડીયોને લેયર જોવા મળશે. તો સૌથી પહેલાં તો આપણે એને ફોટો ગોઠવાનો છે. તો આપણે લાસ્ટમાં આવી જાઉં વિડીયોના જે ઇફેક્ટ લાગે છે 1 2 3 ને એની સાઈડ અહીંયા. અને હવે આપણે ફોટો લાવવાનો છે. તો પ્લસ ઉપર ક્લિક કરીને આપણે આવો ફોટો તમને ટેલિગ્રામ અને વોટ્સઅપ ચેનલની અંદર મળી જશે. તો તમે આરામથી ડાઉનલોડ કરી દીધું. ફોટાને રમણે આપણે ફોટાની સાઈઝ કમ્પ્લીટ કરીશું. ભાઈ ફોટાને હવે ખેંચીને લાસ્ટ લેયરને નીચે લાવી દઈશું. આપણે સોંગની નીચે અહીંયા આપણે લાવી દઈએ. અહીંયા મૂકવાનો આપણે ફોટાને સેટ કરી દેવા. તો તમારું આ ટાઈપનું ઇફેક્ટ લાગી જાય. તો અહીંયા તમારે આપણે કશું નહીં કરવાનું, વધારાનો ભાગ નહીં. આપણે ડિલીટ કરી દઈશું. આટલે આપણે ડિલીટ કરી દઈએ એટલે આપણો વિડીયો રેડી થઈ જાય. ફોટો રેડ. હવે અહીંયા આપણે ઇફેક્ટ લગાવી છીએ. આ ટાઈમનો તમારો પ્રોજેક્ટ જોવા મળી જાય. હવે આપણે ઇફેક્ટ લગાવીશું. તમને બતાવી દઉં છું. આ ટાઈપનો પ્રોજેક્ટ છે. હવે આપણે ટેક્સ ઇફેક્ટના અંદર બસું. અહીંયા તમારે આવી ઇફેક્ટ જોવા મળે છે. તો ઇફેક્ટ ઉપર કર્યું, 3 ટપકા ઉપર કરીને કોફી ઇફેક્ટ લખેલું એના ઉપર ક્લિક કરવાનું એટલે તમારી ઓલ ઇફેક્ટ કોપી થઈ છે. હવે આપણે પ્રોજેક્ટમાં આવી જશું. લેયર ઉપર જઈને તમારે એ નીચે આપણે જઈશું. આપણે જે ઇફેક્ટ તો હવે અહીંયા મેં ઓલરેડી લગાવ્યું છે એટલે તમારે એ બતાવું બેસ્ટ ઇફેક્ટ લખેલું એના ઉપર ક્લિક કરવાનું એટલે તમારી ઇફેક્ટ આવી જાય. બધા બી જ્યાં આવું લગાવેલ છે એ તમારે આ ઇફેક્ટ લગાવવાની છે એટલે તમારે આ ટાઈપનું સેટ થઈ જાય. જો એટલે આ ટાઈપની ઇફેક્ટ તમને જોવા મળી જાય એટલે તમારે વિડીયો રેડી થઈ જાય. અહીં તમારે એક્સપોર્ટ કરી દેવાનું. તમારી જેટલી એપ્સ સીધી રાખી અને અહીંથી એક્સપોર્ટ કરીને તમારે ડાઉનલોડ કરી દેવાનું. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દીધું અને કોમેન્ટ અને શેર કરી.